મિત્રો, જો તમારા ઘરમાં બરકત નથી તો આ 30 કામ બને છે ગરીબીનું કારણ. આજથી જ તમારે મિત્રો આ કામ કરવાનું બંધ કરવાનું રહેશે. પૈસા હોવા છતાં જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે પહેલા આ સમસ્યાનું કારણ શોધવું પડશે અને પછી તે કારણને દૂર કરવું પડશે. મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરમાં બરકત નથી આવવા દેતી અને તેને નષ્ટ કરે છે. હા મિત્રો, તો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારીમાં. વિડીયોને અંત સુધી જોવા બધાને નમ્ર વિનંતી છે. વિડીયો ખૂબ જ રસપ્રદ છે અને માહિતીપૂર્ણ છે, તો વિડીયોને અંત સુધી જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. હવે વિડીયોમાં આગળ વધીએ. જે વસ્તુઓ ગરીબી તરફ દોરી જાય છે, એવા કામ જે તમારા જીવનમાં પરેશાનીનું કારણ બને છે, તો ચાલો જાણીએ 30 કામ એવા જેનાથી તમારા ઘરમાં બરકત નથી રહેતી. મિત્રો, જો તમે પણ ગરીબી અને તંગીથી પરેશાન છો તો તમારે આ વસ્તુઓ કરવાથી બચવું જોઈએ અને અમુક નિયમોનું પાલન કરવું જોઈએ. અમે તમને જણાવી રહ્યા છીએ તમારા ઘરમાં ગરીબી દૂર થઈ જશે અને બરકત પણ પાછી આવી જશે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ નંબર 1 થી. નંબર 1, જો તમે નહાતી વખતે પેશાબ કરો છો તો આ પણ બની શકે છે તમારા ઘરમાં ગરીબીનું કારણ. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. નહાતા ક્યારેય કોઈ પેશાબ ના કરવો જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે. નંબર 2, ઘરમાં રહેલ તૂટેલા કાંસકાથી વાળ ઓરવા પણ અશુભ માનવામાં આવે છે, તેથી તૂટેલા કાંસકાને આજે જ તમારા ઘરમાંથી દૂર કરી દો. નંબર 3, તૂટેલા વાસણનો વપરાશ કરવો પણ અશુભ માનવામાં આવે છે, તેનો આજે જ નિકાલ કરીને ઘરમાંથી દૂર કરી દો. નંબર 4, ઘણા લોકોની આદત હોય છે કે તેઓ નળ ખુલ્લા છોડી દે છે, જેના કારણે તેમને શારીરિક અને માનસિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમાંથી પાણી ટપકતું હોય તો તે ઘર માટે યોગ્ય માનવામાં નથી આવતું. તેથી જો તમારા ઘરમાં ક્યાંય પણ નળમાં લીકેજ હોય અથવા તો પાણી ટપકતું હોય તો તેને આજે જ સોલ્વ કરાવો. નંબર 5, ઘણા લોકોના ઘરમાં ઘડિયાળ બંધ થઈ ગયા પછી પણ રાખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ખૂબ જ અશુભ ગણવામાં આવે છે. તે ઘડિયાળને રિપેર કરાવીને ચાલુ કરવી જોઈએ અથવા તો તેનો કઈ પણ રીતે નિકાલ કરવો જોઈએ. નંબર 6, બાથરૂમમાં નાહવાની ડોલ ખાલી રાખવાથી પણ તમને આર્થિક નુકસાન થઈ શકે છે. તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ પણ બની શકે છે. તેથી નાહવાની ડોલ ખાલી ન રાખો અથવા તેમાં પાણી ભરીને અથવા તો તેને ઊંધી મૂકી દો. નંબર 7, કેટલાક લોકો જ્યારે મહેમાન આવે છે ત્યારે તેમના જવાની રાહ જોતા હોય છે અને મોઢું ચડાવે છે, જે અશુભ માનવામાં આવે છે. નંબર 8, તમારી આવક કરતા ખર્ચ વધુ કરવો. નંબર 9, રોટલીને દાંતથી કાપીને ખાવી તે પણ અશુભ માનવામાં આવે છે, તેથી રોટલીને એક સાથે જ ખાવી જોઈએ, તેને કટકા ન કરવા જોઈએ. નંબર 10, જે લોકોના ઘરમાં મુખ્ય દરવાજા પાસે અંધારું રહે છે તેઓ ઘણી મહેનત કર્યા પછી પણ સફળ થઈ શકતા નથી. નંબર 11, પુરુષો ઊભા રહીને કપડાં પહેરે એ પણ સારું માનવામાં નથી આવતું. નંબર 12, સ્ત્રીઓએ ઊભા રહીને વાળ ઓરવા પણ ગરીબીનું કારણ બને છે. નંબર 13, સવારે મોડા સુધી સૂતા રહેવું પણ ગરીબીનું કારણ જ છે. મિત્રો, આગળ જોઈએ નંબર 14, ઝાડ નીચે પેશાબ કરવો એ પણ અશુભ ગણાય છે. નંબર 15, રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂવું આ પણ ગરીબીનું એક કારણ જ છે. નંબર 16, ઘણા લોકોને ઊંધા સૂવાની ટેવ હોય છે. ઊંધા સૂવાથી ઊંઘ તો સારી આવે છે, પણ આ આદત ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. નંબર 17, સ્મશાન પાસેથી નીકળતી વખતે હસવું એ પણ એક રીતના જોઈએ તો અશુભ જ માનવામાં આવે છે.
જેથી તમારે જ્યારે પણ તમે સ્મશાન પાસેથી નીકળો ત્યારે તમારે હસવું ન જોઈએ અને મૌન રહેવું જોઈએ. નંબર 18, રાત્રે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું જોઈએ. આ પણ એક રીતે જોઈએ તો અશુભ જ માનવામાં આવે છે. ઉપરાંત તેમાં કચરો અને ગંદકી પણ પડે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખરાબ માનવામાં આવે છે. નંબર 19, ઘરમાં ચામાચીડિયાનું આવવું પણ અશુભ માનવામાં આવે છે. નંબર 20, ઘરના બાથરૂમના દરવાજા ખુલ્લા રાખવા પણ એક રીતના જોઈએ તો અશુભ જ માનવામાં આવે છે. નંબર 21, તમારા બાળકોનું હંમેશા ઝઘડતા રહેવું અને તેમને ઠપકો આપતા રહેવું પણ સારું માનવામાં નથી આવતું. નંબર 22, કેટલાક લોકોને દરવાજે બેસવાની આદત હોય છે, જે આદત સારી નથી. તેથી આજે જ આ આદતને બદલી નાખો અથવા તો તેને નષ્ટ કરી નાખો. નંબર 23, લસણ ડુંગળીને એકસાથે ચૂલામાં સળગાવવા એ પણ સારું માનવામાં નથી આવતું. નંબર 24, મીણબત્તી અને અગરબત્તીને ફૂંક મારીને બંધ કરવી તે પણ અશુભ માનવામાં આવે છે. નંબર 25, વારંવાર નાની નાની વાતમાં કસમ ખાવાથી પણ તમારી ઘરમાં નુકસાન થઈ શકે છે. નંબર 26, ઊંધા પડેલા ચંપલ પણ બરબાદીનું કારણ બની શકે છે. નંબર 27, ઘરમાં કરોળિયાના ઝાડા હોવા એ પણ એક રીતના જોઈએ તો અશુભ અને ગંદકીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આજે જ તમારા ઘરમાં સાફ સફાઈ કરીને કરોળિયાના ઝાડા હટાવી દો. નંબર 28, રાત્રે ઘરમાં ઝાડુ મારવું પણ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં રહેલી લક્ષ્મી જતી રહે છે તેવું માનવામાં આવે છે. નંબર 29, દાન ન કરવું તે પણ અશુભ માનવામાં આવે છે. નંબર 30, રાત્રે જમ્યા પછી વાસણ મૂકી ન રાખવા જોઈએ, પરંતુ તેનો નિકાલ કરવો જોઈએ. એનાથી પણ ઘરમાં બરકત રહેતી નથી અને ઘરમાં રહેલી લક્ષ્મી ઘરમાંથી ગુસ્સે થઈને ચાલી જાય છે અને ઘરમાં દરિદ્રતા અને ગરીબીનું આગમન થવા લાગે છે. તો મિત્રો, આ હતી 30 વસ્તુઓ જે આપણે ના કરવી જોઈએ. આ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. અને જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઉપરાંત તમારી એક લાઈક અમારે બીજો વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. અને બધાએ વિડીયોને છેલ્લે સુધી જોયો તેના માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.